અંતે હવે છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખના નામ જાહેર થયા છે અને તેમની બોડી પણ બની છે। આમ આદમી પાર્ટીના સભ્યો છે તે ત્યાં પહોંચ્યા હતા। 3 લોકો છે એ લોકોને બુકાની ધારી ઉઠાવી ગયા હતા એવા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા, પણ અંતે આમ આદમી પાર્ટીના એક પણ સભ્યો ત્યાં હાજર ન રહ્યા અને ભારતીય જનતા પાર્ટી વિજેતા રહી। એ બાદ આમ આદમી પાર્ટી દ્વારા મોટો હોબાળો પણ કરવામાં આવ્યો છે। આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છોટાઉદેપુરનું રાજકારણ દિવસે ને દિવસે વધારે ગરમાઈ રહ્યું છે। આ વખતે છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીએ બેઠક તો મેળવી, પણ હવે અંતે છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના 13 સભ્યો હાજર રહ્યા અને તે લોકોની બોડી બની ગઈ છે। આ વિષયને લઈને વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીનો એક પણ ઉમેદવાર હાજર ના રહ્યો। ભાજપના 13 ઉમેદવારો હાજર રહ્યા। ભાજપની સ્પષ્ટ બહુમતીને લઈને ભાજપના પ્રમુખ રમેશ રાઠવા બન્યા પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે સુરજી રાઠવા છે તેમની વરણી કરવામાં આવી અને બીજી બાજુ તે લોકોની વરણી થતાની સાથે જ આમ આદમી પાર્ટી દ્વારા મોટો હોબાળો કરવામાં આવ્યો હતો, કારણ કે જ્યારે આમ આદમી પાર્ટીના જે લોકો છે એ લોકો ત્યાં પહોંચ્યા હતા તેમાંથી 3 એવા લોકો છે કે જે લોકોને ઉઠાવી લઈ જવામાં આવ્યા હતા એવા આક્ષેપ મૂકવામાં આવ્યા હતા। પણ અંતે ભારતીય જનતા પાર્ટીના 13 સભ્યો છે એ લોકો ત્યાં હાજર રહ્યા હતા। એટલા જ માટે થઈને તે લોકોના જે પ્રમુખ અને ઉપપ્રમુખ છે તેના નામ છે તે જાહેર કરવામાં આવ્યા અને ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખને ત્યાંના ગેટ ઉપર આવતાની સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે એ લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। પોલીસ સાથે બહાર નીકળેલા ભાજપના જે ઉમેદવારો છે એની સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ હંગામો મચાવ્યો હતો અને આખરે પોલીસે સાથે રહીને તેમને બીજા જે ગેટ છે તેમાં બહાર નીકળવામાં આવ્યા હતા એવી પણ વાતો સામે આવી રહી છે। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ અને જે ચૂંટાયેલા સભ્ય છે એમના દ્વારા શું કહેવામાં આવ્યું તે પણ સાંભળીએ। हाँ, हूँ भारतीय जनता पार्टी तरफथी उम्मीदवारी करी थी त्यारे हूँ चूंटाई आव्यो छुं अने अमारा उपप्रमुख तरीके सुरजीभाई चंदुभाई राठवा पण चूंटाया छे अने अमे भारतीय जनता पार्टीना तमाम कार्यकर्ताओ अने अमारा लोकप्रिय सांसद जशुभाई राठवा, धारासभ्यश्री, संगठनना प्रमुख उमेशभाई राठवा તેમજ તમામ કાર્યકર્તાઓને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટીની છોટાઉદેપુર તાલુકા પંચાયત બોડી બેસી છે ત્યારે અમે લોકોના દરેક કામોની અંદર અમે દોડતા રહીશું અને છોટાઉદેપુર તાલુકા પંચાયતના ગામોની અંદર વિકાસની દ્રષ્ટિએ આગળ વધીશું। વસ્તુ ભારત માતા કી અમે ભારતીય જનતા પાર્ટીના 13 સભ્યો હાજર રહ્યા હતા એ અમને કોઈ ખબર નહીં, ના કોઈ નહીં આવ્યું। ના ના અમે કોઈ ખબર નહીં। તાલુકાની જે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી
આમાં છોટાઉદેપુર તાલુકાના કુલ 26 ચૂંટાયેલ સભ્યો છે. આમાંથી 13 સભ્યો આજે હાજર હતા પ્રથમ મિટિંગમાં. આ ચૂંટણીમાં રમેશભાઈ ભૂસિંગભાઈ રાઠવાને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવે છે અને સુરજીભાઈ કંદુભાઈ રાઠવાને ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવે છે. આ બાબતમાં મને તો હાલ સુધી તમને કહી છે તો જાણ પડી છે, પણ પોલીસ આમાં કાર્યવાહી કરશે તો આ તો પોલીસની પ્રોટેક્શનની જિમ્મેદારી છે, તો પોલીસ કાર્યવાહી કરશે જે એવું કશું થયું. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.